કહેવાય છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. ઉધમથી જ કાર્યસિદ્ધિ મળે છે, મનોરથ સેવવાથી નહીં. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, જેનું જીવતું જાગતું ઉદાહરણ જામનગરના યુવાને આપ્યું છે. ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ, જેને આજે ફ્લાઇંગ શીખ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓની સ્મરણાંજલિ આપવા જામનગરના યુવાન યુવરાજસિંહ ઝાલાએ 108મી અર્ધ મેરેથોન પૂર્ણ કરી છે. ત્યારે શું કહે છે આ યુવાન અને કઈ રીતે આ દોડ પૂર્ણ કરી, આવો જાણીએ તે વિસ્તાર. હા, નમસ્તે. મારું નામ યુવરાજસિંહ ઝાલા છે. હું જામનગરનો નિવાસી છું અને મારું બેઝિક પ્રિન્ટિંગનું બિઝનેસ સાથે જોડાયેલો છું, ચેતક સર્વિસ. અને મારો હોબી છે રનિંગ અને સાયકલિંગનો. રનિંગમાં મેં અત્યારે 108 હાફ મેરેથોન એટલે કે 21.2 કિલોમીટર એવી એક હાફ મેરેથોન 108 હાફ મેરેથોન પૂર્ણ કરેલ છે, જે મેં આજથી 2.5 વર્ષ પહેલાં નક્કી કર્યું હતું. અને આ 108મી હાફ મેરેથોન મેં આપણે સ્વર્ગીય મિલ્ખા સિંહને સમર્પિત કરી છે, કે જે મહાન દોડવીર મહાન દોડવીર હતા. બરોબર. જામનગરના ચેતક પ્રિન્ટ સાથે જોડાયેલા યુવરાજસિંહ ઝાલા, જેને મહાન ભારતીય દોડવીર મિલ્ખા સિંહની સ્મરણાંજલિ આપતા 954 દિવસ એટલે કે 2 વર્ષ 7 મહિના 11 દિવસમાં કુલ 2268 કિલોમીટર, જેની એવરેજ 2 કલાક પ્રતિ 21 કિલોમીટર એટલે કે કુલ 216 કલાક દોડ્યા હતા, જેની 108મી અર્ધ મેરેથોન 21.2 કિલોમીટર પૂર્ણ કરી છે. હા, હવે મેં આજે સ્ટાર્ટ કર્યું આજથી 2.5 વર્ષ પહેલાં, ત્યારે જસ્ટ મેં 2-5 કિલોમીટરથી સ્ટાર્ટ કર્યું. પછી મેં ધીમે ધીમે આપણે લાખોટા લેક છે ત્યાં ડેઈલી રનિંગ કરતો, 2 કિલોમીટર 5 કિલોમીટર. ધીમે ધીમે 15-20 દિવસ પછી પ્રેક્ટિસ કરતાં કરતાં મેં 21 કિલોમીટરની એક પહેલી હાફ મેરેથોન પૂર્ણ કરી. પછી એક માઇન્ડમાં આવ્યું કે મારે હજી આમાં વધારે દોડ કરવી છે, એટલે ત્યારે ગોલ કર્યો કે 108 વાર મારે હાફ મેરેથોન પૂરી કરવી છે. એ રીતે મેં સ્ટાર્ટ કર્યું. રનિંગ માટે મેં બહુ તો આપણે જામનગરના જે નામચીન બધા દોડવીરો છે, ડૉક્ટર્સ છે, એમની પાસેથી ગાઈડન્સ મળતા મને પ્રેક્ટિસ થઈ અને નોલેજ મળ્યું કે કેવી રીતના રનિંગ કરવી, કે રનિંગ પછી કેવી રીતના ફૂડ લેવું, એ બધી ખબર પડી. આ સિવાય હું સાયકલિંગમાં પણ જોડાયેલો છું, જે જામનગર સાયકલિંગ ક્લબ છે જામનગરનું, અને જામનગર રનર્સ ક્લબ છે, એના સાથે જોડાયેલો છું. સાયકલિંગમાં મેં અત્યાર સુધીમાં 22,000 થી 25,000 કિલોમીટર મેં 2 થી 2.5 વર્ષમાં કમ્પ્લીટ કર્યું છે. જેમાં મેં ઓડેક્સ થ્રુ જે આપણે ઇવેન્ટ થાય છે, જામનગર સાયકલિંગ ક્લબ થ્રુ થાય છે, એમાં 200 કિલોમીટર, 300 કિલોમીટર, 400 કિલોમીટર, 600 કિલોમીટર સુધી કરેલી છે, જે સુપર એન્ડોનિયસ કહેવાય. એ મેં એક સિરીઝ કમ્પ્લીટ કરી છે. હા, હવે આમાં જે મેં તમને કીધું એમ કે સાયકલિંગમાં મને SR સિરીઝ કમ્પ્લીટ કરી છે, સુપર એન્ડોનિયસ, એનો પણ મને એવોર્ડ મળ્યો છે. પ્લસમાં મેં રાજકોટમાં જે હાફ મેરેથોન થાય છે, જે દર વર્ષે હોય છે, એમાં પણ મેં પાર્ટ લીધેલો. પ્લસમાં મેં અમદાવાદમાં અલ્ટ્રા મેરેથોન, જે 12 કલાક સુધી કન્ટિન્યુઅસ તમારે આમાં નાઇટ મેરેથોન હોય છે, કે જેમાં 60 કિલોમીટર તમારે મિનિમમ રિક્વાયરમેન્ટ હોય છે રનિંગની. એમાં મેં 82 કિલોમીટર્સ 12 કલાકમાં પૂર્ણ કરેલ છે. મહત્વનું છે કે આજનો પુરુષાર્થ તે આવતીકાલનું ભાગ્ય છે. મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. આમ યુવરાજસિંહે પોતાના કઠોર પરિશ્રમ વડે આ સિદ્ધિ હાંસલ કરી છે.